एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि। एकदंताय वक्रतुंडाय गौरी तननाय धीमहि गजेशानाय भालचंद्राय श्री गणेशाय धीमहि। હું કૃષ્ણા આપનું સ્વાગત કરું છું ગણેશ ઉત્સવ નિમિત્તે અમારી વિશેષ રજૂઆત પ્રથમ દેવમાં। આજે દર્શક મિત્રો આપને જણાવીશું ગણેશજીના એક દંત અવતાર વિશે। કઈ કથા જોડાયેલી છે ભગવાન ગણેશજીના આ અવતાર સાથે અને કેવી રીતે ભગવાન ગણેશ એક દંત બન્યા તે તમામ વાતો તમને જણાવીશું પ્રથમ દેવમાં। एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि। તો આપણી સાથે ઉપસ્થિત છે શાસ્ત્રીજી સ્નેહલભાઈ। શાસ્ત્રીજી આપનું સ્વાગત છે। સ્નેહલભાઈ, તમે ગઈકાલે જણાવ્યું હતું વક્રતુંડ વિશે। વક્રતુંડ જે અવતાર છે ગણેશજીનો પ્રથમ અવતાર છે તેના વિશે આપે દર્શક મિત્રોને જણાવ્યું હતું। આજે एकदंत વિશે જણાવવાના છો। एकदंतનો અર્થ શું છે? एकदंताय विद्महि वक्रतुंडाय धीमहि तन्नो दंती प्रचोदयात। जेने एक दांत छे, एक दांत जे पोताना हस्तनी अंदर राखेलो छे, एक दांत छे एवा एकदंत। एकदंताय विद्महि वक्रतुंडाय धीमहि तन्नो दंती प्रचोदयात्। गणपति भगवान ने एक दांत छे तेथी तेने एकदंत कहेवामां आवे छे। आ एकदंत गजानन गणपति महाराज जीवननी अंदर लेखीनी राइटर जेने कही शकाय लेखक, जगतनी अंदर सर्वप्रथम जेने गणनाओनो आरंभ कर्यो छे एनु स्वरूप बताववामां आव्युं छे। जिंदगी न हती खबर मुने के तू तो छे मात्र एक गणित। गणित छे, गणनाओ छे એટલે જ ગણપતિ છે। ગણનાઓનો જે આરંભ છે, જ્યાં એમ કહેવામાં આવે છે એકહ, પહેલો, પ્રથમ, એ જ ગણપતિ ભગવાન છે। આપણે ચોપડા પૂજન કરીએ તો ચોપડા પૂજનમાં સર્વપ્રથમ લખવામાં આવે છે શ્રી સવા। એક કરવામાં આવે છે, એની બાજુમાં લીટી કરવામાં આવે છે જેને પા। પહેલાની અંદર ઘડિયા આવતા હતા, અત્યારે જે આપણે ટેબલ કહીએ છીએ એ ઘડિયા આવતા હતા, એની અંદર પાનો ઘડિયો આવતો હતો। એમાં એક લીટી એટલે પા છે અને એકની બાજુમાં છે એટલે એને જ્યારે સવા કહેવામાં આવે છે। વોટ ઇઝ ધ મીનિંગ ઓફ ધ શ્રી? પહેલો શ્રી છે, પછી એક છે ને પછી પા છે એટલે સવા છે। શ્રી સવા તમે જાણો જ છો। વોટ ઇઝ ધ મીનિંગ ઓફ ધ શ્રી? શ્રીનો મતલબ શું છે? શ્રી એટલે લક્ષ્મી, શ્રી એટલે રિદ્ધિ। જ્યાં ગણપતિ બિરાજમાન છે ને ત્યાં આપોઆપ રિદ્ધિ આવે છે। અને પા એટલે પ્રસિદ્ધિ, સિદ્ધિ જેને કહેવાય છે, માણસની પ્રસિદ્ધિ। એટલે ગણપતિ ભગવાન આદ્ય લેખક છે, લેખની કાર્ય ભગવાનનું મુખ્યત્વે છે। એટલે ચોપડા પૂજનની અંદર પણ પહેલા ગણેશ બિરાજમાન કરવામાં આવે છે। एकदंतને ત્યાં બિરાજમાન કરવામાં આવે છે કે ભગવાન તમે અહીંયા બિરાજો અને અમે હવે અહીંથી આજથી લેખીની કાર્યનો આરંભ કરીએ છીએ। એટલે ગણપતિ ભગવાન एकदंत છે। एकदंत કેવી રીતે થયા? પ્રશ્ન છે। एकदंत કેવી રીતે? ભગવાનને एकदंत કે બે દાંત હોય, एकदंत કેવી રીતે થયા? શિવજી અને પાર્વતીજી કૈલાસની અંદર પોતે વિહાર કરે છે। ગણપતિ ભગવાનને કીધું છે કે હે પુત્ર, તમે અહીંયા રહો, અમે અહીંયા વાતાવરણનો આનંદ કરી રહ્યા છીએ। અમે એકાંતની અંદર આ કૈલાસની અંદર તપોભૂમિની અંદર તપશ્ચર્યા કરીએ છીએ અને અમારું તપનું કોઈ ભંગ ન કરે એટલા માટે તમે કોઈને અહીંયા આ ગુપ્ત પ્રવેશ દ્વારની અંદર કોઈને પ્રવેશવા દેશો નહીં। અહીંયા બેસી અને તમે અમારું ધ્યાન રાખો, અંદર પ્રવેશ માટે કોઈને આવવા દેશો નહીં। ગણેશજી ત્યાં બિરાજમાન છે। એવામાં
વિષ્ણુ અવતાર પરશુરામજી ભગવાન શિવને મળવા માટે કૈલાસની અંદર આવે છે. શિવજીને મળવા માટે પરશુરામજી જતા હોય છે, ત્યાં ગણેશજી રોકે છે કે હે મુનીશ્વર, થોભી જાઓ, આપને અહીંથી આગળ જવાની આજ્ઞા હું આપી શકીશ નહીં. પૂછે છે કે આપ કોણ છો? હું મારું નામ ગણેશ છે અને મારા માતા પિતાની આજ્ઞા છે કે અહીંથી કોઈને આગળ પ્રવેશ આપશો નહીં. પરશુરામજી સ્વાભાવિક ક્રોધી છે, જેમનો સ્વભાવ ક્રોધ છે, જેના સ્વભાવની અંદર ક્રોધ વિશેષ છે, એવા પરશુરામજી થોડા ક્રોધમાં આવી ને બાળકને કહે છે કે હે બાળક, તારો પરિચય મેં તને પૂછ્યો, પણ તને હું કોણ છું એ પરિચિત તું લાગતો નથી, તેથી તું મારો પરિચય પહેલા મને પૂછ. ગણેશજી ખૂબ જ નમ્રતાથી કહે છે કે મુનિવર, મારે આપનો પરિચય પૂછવાની જરૂર નથી, મારે કોઈ પરિચય આપનો પૂછવો નથી, કારણ મારે મારા માતા પિતાની આજ્ઞા, આ સંસારની અંદર સર્વોપરી જો આજ્ઞા હોય તો માતા અને પિતાની આજ્ઞા છે. મારે માતા પિતાની જે આજ્ઞા મળી છે અને એ જ આજ્ઞા પ્રમાણે મારું કર્તવ્ય છે અને એ કર્તવ્યનું મારું પાલન કરવાનું છે, માટે હું અહીંથી તમને આગળ નહીં જવા દઉં. પરશુરામજી ક્રોધની અંદર આવી જાય છે. શાબ્દિક વાર્તાલાપની અંદર વિવાદ થાય છે. પરશુરામજી એટલા બધા ક્રોધની અંદર આવી જાય છે કે પોતાના હાથનું પરશુ હોય છે એ લઈ અને ગણપતિ ઉપર એનો પ્રહાર કરે છે અને ગણપતિના જે બે દાંત હોય છે એમાંથી ભગવાનનો જમણી બાજુનો દાંત, જે પ્રસિદ્ધિનો દાંત છે, એ દાંત ખંડિત થઈ જાય છે. ત્યારથી ગણેશજીને એકદંત, જ્યારે યુદ્ધ થયું, યુદ્ધનો અવાજ થયો, ત્યારે ત્યાં શિવ અને પાર્વતીજી આવી અને પરશુરામજી અને ગણપતિ વચ્ચે થતા યુદ્ધને રોકે છે. પણ જાણે છે, માં પાર્વતીએ જોયું કે મારા પુત્રને પરશુરામજીએ ઘાયલ કર્યો છે, મારો પુત્ર ઘવાઈ ગયો છે, એનો દાંત તૂટી ગયો છે. માં ક્રોધિત બને છે અને જ્યાં પરશુરામજીને શ્રાપ આપવા જાય છે, શિવજી કહે છે કે હે દેવી, ક્રોધિત ન થશો, હે શક્તિ, આ બધું મારી માયાથી જ થયું છે. આજથી તમારા પુત્ર આ સંસારની અંદર સર્વથી મોટામાં મોટા રાઇટર, લેખક તરીકે આની ગણના થશે અને કોઈ પણ કર્મની અંદર એની ગણતરીમાં એની લેખન કરવામાં ગણપતિને બિરાજમાન કરવામાં આવશે. સ્નેહલભાઈ, ગણેશજીએ એકદંત અવતાર ધારણ કરીને કયા કયા કાર્યો કર્યા હતા? ભગવાન ગણેશજીએ બહુ મોટામાં મોટા કાર્ય જેને કહી શકાય, જ્યારે વશિષ્ઠજી પોતાનું મન ખિન્ન છે, વાલ્મીકી રામાયણની અંદર આનો વિશેષ ઉલ્લેખ છે. વશિષ્ઠજીએ પણ ગણેશની આરાધના કરી છે. વાલ્મીકીજીએ પોતે રામાયણ જ્યારે બોલ્યા છે ત્યારે ગણપતિ ભગવાને એ રામાયણ લખ્યું છે. આનાથી આગળ વિશેષ વિષ્ણુના અવતાર એવા ભગવાન વેદવ્યાસજી પોતાનું મન જ્યારે ખિન્ન છે, 18 પુરાણ લખ્યા, 4 વેદ લખી, તે છતાં પોતાનું મન જ્યારે ખિન્ન છે, મોટામાં મોટો ગ્રંથ મહાભારત લખવો છે અને મહાભારત હું કેવી રીતે લખીશ એવો વિચાર કર્યો. ત્યારે કહેવાય છે કે ગણપતિ ભગવાને પોતાના એક દાંતથી મહાભારતને લખવાનો આરંભ કર્યો છે, લેખન કાર્ય કર્યું છે. જ્યારે ભાગવત લખ્યું છે ત્યારે પણ ગણેશજીએ પોતે બિરાજમાન થઈ અને ભાગવતનું લેખીની કાર્ય એકદંતએ કર્યું છે. એટલે એકદંતને આ સંસારની અંદર જ્યારે ગણતરી કરવાની આવે, લેખનનું કાર્ય કરવામાં આવે ને, ત્યારે એકદંતનું સ્મરણ કરી જે મનુષ્યો ભગવાનનું એકદંતનું સ્મરણ કરી અને કોઈ પણ કાર્યની અંદર લેખનનું કામ કરશે તો એ લેખનની અંદર એને પ્રસિદ્ધિ મળે છે. લેખનનું કાર્ય આ સંસારની અંદર સૌથી મોટામાં મોટું એકદંતજીએ કરેલું છે. સ્નેહલભાઈ, કઈ કથા જોડાયેલી છે ગણેશજીના એકદંત અવતાર સાથે? બહુ સુંદર વાત છે. ભગવાન ચ્યવન ઋષિના દ્વારા એકદંતજીની આ અવતરણની કથા. ચ્યવન ઋષિ જે પોતાનું શરીર છે એ જીર્ણ થઈ ગયેલું,
અને ઔષધિઓથી ચ્યવન ઋષિ છે બરાબર, એ પોતે હુષ્ટપૃષ્ટ થયેલા, જેના ઉપરથી અત્યારે હાલમાં કલિકાલની અંદર ચ્યવનપ્રાશ આપણે લોકો ખાઈએ છીએ. અનેક ઔષધિઓનો એકત્ર કરી આ ચ્યવન ઋષિએ બહુ મોટી ક્રાંતિ કરેલી છે, બહુ બધી ઔષધિઓ શોધેલી છે. આ ચ્યવન ઋષિ એક વખતના વિશે મનની અંદર મદ આવી ગયો. એમને મદ આવવાથી એમના મનથી એક મહાન પુરુષ ઉત્પન્ન થયો. આ મહાન પુરુષ બહુ મહાન મોટી કાયા છે, જેની વિકરાળ સ્વરૂપ છે. ચ્યવન ઋષિએ પોતાના મનથી ઉત્પન્ન થયો છે, મદ ઉત્પન્ન થયો છે. તેથી ચ્યવન ઋષિએ તેને કહ્યું કે હે પુત્ર, તું મારો પુત્ર છે, તેથી તું એક કામ કર, તું રીમ એ શક્તિ બીજનો, માયા બીજ જેને કહેવામાં આવે છે, એ શક્તિ માયા બીજનો તું જપ કર. અને એ મદે રીમ શબ્દનો મંત્ર જપ કર્યો. રીમ શબ્દના મંત્ર જપથી માં આદ્ય શક્તિ જગદંબા સિંહ ઉપર અસવાર થઈ અને ત્યાં મદાસુરની સામે ઉપસ્થિત થયા અને મદાસુરને ઘણી બધી દિવ્ય શક્તિઓ પ્રાપ્ત આપી. મદાસુરને વરદાન આપ્યું. માં જગદંબાના વરદાનથી મદાસુર આ સંસારની અંદર સર્વથી શક્તિશાળી બની ગયો, સર્વ શક્તિશાળી થઈ ગયો. ત્રૈલોક્યની અંદર તેનું સામ્રાજ્ય થવા લાગ્યું. જગતનો કોઈ વ્યક્તિ એવો ના રહ્યો કે જેની ઉપર મદાસુરનું સામ્રાજ્ય ન હોય. દેવતાઓએ જાણી લીધું કે જો આમને આમ મદાસુરનું સામ્રાજ્ય ચાલ્યા કર્યું તો આ સંસારની અંદરથી ધર્મ જશે, આ સંસારની અંદરથી દાન જશે, તપ જશે. તેથી મદાસુરને દૂર કરવા માટે દેવતાઓએ ભગવાનની સ્તુતિ કરી અને ભગવાન ગજાનન ત્યાં પ્રસન્ન બન્યા અને મદાસુરની સામે જઈ અને મદાસુરને પોતાના શરણની અંદર લઈ અને મદને દૂર કર્યો. મદને દૂર કરવા માટે એકદંતની પૂજા કરો. સ્નેહલભાઈ, આગળ આપને પૂછવા માંગીશ કે ભગવાન ગણેશને મોદક લાડુ પ્રિય છે, તો તે કેમ પ્રિય છે તે ટૂંકમાં જણાવશો. લંબોદર સતત મોદક, મોદકનો મતલબ થાય છે, આપણે જાણીએ છીએ મોદક એટલે લાડુ, પણ સંસ્કૃતમાં મોદકનો બીજો મતલબ છે આનંદ. આનંદ, ભગવાનને હંમેશ માટે આનંદ પ્રિય છે. સતત મોદક પ્રિય. જે ખાય લાડુ એનું સારું ચાલે ગાડું. સારા ગાડું ચલાવવા માટે લાડુ ખાવા અને ખવડાવવા બંને જરૂર છે. જે ખાય લાડુ એનું સારું ચાલે ગાડું. આપણા શાસ્ત્રની અંદર લૌકિક આવી વાતો છે. ના ભરવું પડે હોસ્પિટલનું ભાડું, અને જે ખાય લાડુ એની સામે કોઈ ના પડે આડું. જે લાડુ ખાતો હોય એની સામે કોઈ આડું પણ પડે નહીં. મોદક, મોદક એટલે આનંદ. જે આનંદી હોય ને એ શરીરમાં ઉષ્ટ હોય, પૃષ્ઠ હોય, બધી જ રીતે એની શારીરિક, આર્થિક અને માનસિક ત્રણેય શક્તિ એની પાસે સારી હોય. એટલે ગણપતિ ભગવાનને મોદક પ્રિય છે. જી સ્નેહલભાઈ, આભાર. ખૂબ જ સુંદર રીતે તમે મોદક કેમ પ્રિય છે તે જણાવ્યું, સાથે જ ભગવાન ગણેશનો બીજો અવતાર એકદંત વિશે જે જાણકારી આપી દર્શક મિત્રોને, તે માટે આપનો આભાર. જય ભગવાન. જય ભગવાન. તો દર્શક મિત્રો, અમારી આ વિશેષ રજૂઆત આગળ પણ ચાલુ જ રહેશે. હાલ સમય છે બ્રેક લેવાનો, લઈએ બ્રેક. एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि